નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે। આહારમાં એવા ખોરાકનું સેવન કરવું જરૂરી છે જે શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે અને શરીરને કોઈ નુકસાન ન પહોંચાડે। આપણે ખાવાની આદતો એવી છે કે આપણે જે પણ ખાઈએ છીએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે ફક્ત આપણી પસંદગી ઉપર જ ધ્યાન આપીએ છીએ અને સ્વાસ્થ્યને મળતા ફાયદાઓને નજરઅંદાજ કરીએ છીએ। તમે જાણો છો કે તમારી પસંદગીના શાકભાજી અને ફળો ખાવાથી અને કેટલાક ખાદ્ય પદાર્થ ભેગા કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક એવા ખોરાક છે જેની સાથે દૂધ અને ખીરનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ। કેટલીક એવી વસ્તુઓ છે જેનું દૂધ, દહીં અને ખીર સાથે સેવન કરવાથી તમારા શરીર પર ઝેરની જેમ અસર થાય છે। જી હા મિત્રો, દૂધ અને ખીર સાથે અમુક વસ્તુ ખોરાક ખાવાથી ગેસ, એસિડિટી અને અપચો સમસ્યા વધી શકે છે। ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે કયા 5 ખોરાક છે જેનું સેવન એકબીજા સાથે બિલકુલ ન કરવું જોઈએ, જેમ કે ખીર અને દૂધ। જી હા મિત્રો, તો આજના સમાચારમાં આટલું જ। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।